તો આ ફ્રૂટ અમે કાલે દીવથી લઈ આવ્યા છીએ અને આનો મેં એક જ્યારે લીધું હતું ને ત્યારે એક વિડીયો સેન્ડ કર્યો હતો, પણ આજે સવારથી જ મારા જેટલા રિલેટિવ અથવા તો જે કોઈ પણ ઓળખાણવાળા છે એ બધાય આજે આ ફ્રૂટ વિશે સવારથી પૂછતા હતા. એટલે એનો મતલબ એમ કે એ બધા વિડીયો જોયો હશે. તો આ ફ્રૂટ છે ને એના ઝાડ મેં અહીંયા આપણા અમરેલીમાંય જોયેલું હતું. બહુ લાંબુ ઝાડ હોય અને એની આમ ડાળીઓ છે ને એમ એકદમ સીધી હોય છે અને એમાં આ ફ્રૂટ ઉગે છે. હું એને કમળ કાકડીના નામથી ઓળખતી હતી કે આ ફ્રૂટ છે ને એને કમળ કાકડી કહેવાય છે, પણ ઈ ભાઈ આને ગુજરાતના પિસ્તા એવું કહેતા હતા કે આ ગુજરાતના પિસ્તા છે. અને આને છરીથી છે ને વચ્ચેથી ભાઈ કાપીને દીધું, કારણ કે તમારાથી જાતે નહીં કપાય. અને અંદર આમ સરસ મજાના આ બધા બિયા છે ને આ ઈ ગોઠવાયેલા હતા. તમે મારો આની પહેલાનો વિડીયો જોવો ને તો એમાં અહીંયા આ બધી જગ્યાએ ગોઠવાયેલા હતા. પહેલા તો કોઈને આનું નામ નથી આવડતું. હવે ઈ ભાઈ તો ગુજરાતના પિસ્તા કહેતા હતા. મને એટલી ખબર છે કે ઓલી આપણે પૂજાપામાં ઓલો કમળ કાકડી આવે ને ઈ કમળ કાકડી જેવું, પણ કમળ કાકડી ક્યાંથી કેવી એના બિયા અમે હમણાં ઓનલાઈન મંગાવ્યા હતા, કમળના બિયા એમ. એટલે ઈ કમળ કાકડી કહેવાય કે ઈ મને કઈ ખબર નથી, પણ આને આપણે ગુજરાતના પિસ્તા એવું કરીને ઓલા ભાઈ છે. હવે આ જે ફ્રૂટની અંદર આવા બિયા જેવું હોય છે અને એને કેમ ખવાય ને હું તમને બતાવું. તો પેલાની આવી રીતે ફોતરી છે એ કાઢી નાખવાની. એટલે ફોતરી કાઢ્યા પછી તે આ એકદમ સરસ મજાનું આવું કડક પડવાળું બીયું પાછું આપણને નીકળશે. કટ કરો. આવું બીયું નીકળે ને એને પેલા દાંતથી આપણે આમ તોડવું પડે. મારા દાંત મજબૂત છે એટલે થોડુંક વધારે તૂટી ગયું, 2 ભાગ પડી ગયા. ખરેખર જરીક દાંતથી તોડીએ ને એટલે બદામ જેવું. પછી ઈ જે કડક ભાગ છે ને એને પણ, એટલે જેના નખ પણ સારા હશે, જોજો પાછા લેડીઝ તો નખ તૂટી જાય. હજી તો તોડ્યું નહીં તા સાહેબે આમ હાથ કરી દીધો, લ્યો ખાઈ જાવ. તો જો આ 2 ભાગ કર્યા એટલે સિંગ જેવો જો એનો ભાગ હોય છે અને આ એનું પડ છે એ નીકળી ગયું અને આવો સિંગ જેવો દાણો નીકળે છે. અને ટેસ્ટમાં આપણને કાચા લીલા પિસ્તા હોય ને એવો ટેસ્ટ આવે છે. તો એ ભાઈ એમ કહેતા હતા કે આને કંઈક જરીક શેકીએ ને તો શેકીને એ કે ખવાય. અમે કંઈ બહુ ઝાઝા લાવ્યા નહોતા એટલે શેકા નથી, પણ આ દાણો આવો નીકળો અને ખાઈ શકાય છે. એટલે હજી ઘણા જોશે વિડીયો, એને બિચારાને એમ એ તો નામ જ સવારના બધા નામ જ પૂછે છે કે હું કયું શું છે, એ ફ્રૂટ કયું છે, ફ્રૂટ કયું છે. એટલે મને એમ થયું કે લાઈને ફ્રૂટ કયું છે એવું બગા એના મગજમાં હાલતું હોય તો આ ખાવું કેમ એ શીખવાડું. હું સવારે મારી બેનને દેવા ગઈ હતી અને મમ્મીને એક દીધું. તો મારી બેનને નહોતું આવડતું કે આ કેમ ખાવાનું, કારણ કે એણે જોયું પહેલી વખત હતું. એટલે મેં પહેલાં એને બધું ફોલીને બધું કરીને દેખાડ્યું અને પછી એને ખાવા દીધું. તો આને આવી રીતે 2 પડે એના પહેલાં ફોલવા પડે અને પછી ખાઈ શકાય છે. તો હાલો બધાય કમળ કાકડીના નહીં ઓલું કેવું ક્યાં મળે છે એ કહી દે. હા, એટલે ક્યાં અહીંયા અમરેલીમાં કે મેં કોઈ જગ્યાએ આને ભાડ્યા નથી. કદાચ તમારા કોઈના સિટીમાં મળતું હોય ખબર નથી, પણ મને તો આ દીવથી મળ્યું છે. તો અમારા અમરેલીમાં તો આ ફ્રૂટ છે એ મેં ક્યાંય વેચાતા તો નથી જોયું, પણ તમારા કોઈ સિટીમાં જો વેચાતું હોય અથવા તો આ ફ્રૂટ છે એના વિશે જો કાંઈ નવીન માહિતી હોય કોઈને તો કોમેન્ટ કરજો જરૂરથી, જેથી કરીને બીજા જેના મનમાં બહુ વિચારો ઉપડે છે કે આ કયું ફ્રૂટ હશે, એનાનું નામ શું હશે, એના કેમ ખવાય, તો આપણે એને થોડીક માહિતી આપી શકીએ.